ભારત અને કેનેડાના સંબંધોનો નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે। કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની આજથી ભારતની મુલાકાતે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે। વેપાર, ઉર્જા અને ટેકનોલોજી સહિતના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે। વડાપ્રધાન તરીકે માર્ક કાર્નીનો પ્રથમ ભારત પ્રવાસ રહેશે। કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની ભારતની 4 દિવસની મુલાકાતે આવી રહ્યા છે। પીએમ કાર્ની સૌપ્રથમ મુંબઈ જશે, જ્યાં તેઓ વિવિધ વ્યાપારી કાર્યક્રમોમાં ભાગ લેવાના છે। તેમજ ભારત અને કેનેડાના અગ્રણી ઉદ્યોગપતિઓ, નાણાકીય નિષ્ણાતો અને ઇન્વેસ્ટર્સ સાથે મુલાકાત કરશે। જસ્ટિન ટ્રુડોના કાર્યકાળમાં કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં ભારે તણાવ રહ્યો। જો કે માર્ક કાર્ની પીએમ બનતા જ તેમણે ભારત સાથેના સંબંધોને મજબૂત બનાવવા તરફ પગલાં લેવાના શરૂ કર્યા છે। તો રવિવારે માર્ક કાર્ની દિલ્હી પહોંચશે, જ્યાં બંને વડાપ્રધાન વચ્ચે વ્યાપક ચર્ચા થશે। વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે બંને નેતાઓ અગાઉની બેઠકોને આધારે ભારત કેનેડા વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે। બંને દેશો વ્યાપાર અને રોકાણ, ઉર્જા, ક્રિટિકલ મિનરલ્સ, કૃષિ, શિક્ષણ, સંશોધન સહિતના વિષયોમાં સહકારની સમીક્ષા કરશે। સોમવારે પીએમ મોદી અને માર્ક કાર્ની ઇન્ડિયા કેનેડા સીઈઓ ફોરમમાં પણ હાજરી આપશે।